નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે એક નવી બેચની ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ। ક્લિયર? તાજેતરમાં જો તમે મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયર હો તો તાજેતરમાં જે જીપીએસસીનું કેલેન્ડર આવ્યું છે એનામાં આપણા મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે સારા એવા પ્રમાણમાં ભરતી જાહેર થઈ છે। ક્લિયર? એ ભરતીની અંતર્ગત આપણે એક નવી બેચ લોન્ચ કરવા જઈએ છીએ। એની આપણે સંપૂર્ણ માહિતી આ લેક્ચરમાં લેવાની છે, આ વિડીયો સેશનમાં લેવાની છે। ક્લિયર? કે બેચમાં તમને શું આપવામાં આવશે, ક્લિયર, કયું કયું કન્ટેન્ટ છે જે તમારા કોર્સમાં ઇન્ક્લુડ થશે, ક્લિયર, વગેરે વગેરે બધી વસ્તુની ચર્ચા કરીશું। ક્લિયર? હવે આજે બેચ બનાવવામાં આવી છે મિત્રો, એ ખાસ કરીને અમુક સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે। હું તમને સમજાવીશ કે કયા કયા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બેચ બનાવવામાં આવી છે। બટ જે બેચની આપણે ચર્ચા કરવા જવાની છે એક આખી રેકોર્ડેડ બેચ હશે। ધ્યાનથી સમજો કેવી સર? એક આખી ઓલ ઇન વન રેકોર્ડેડ બેચ હશે। કેવી રીતે સમજાવું સાહેબ? ઇટ ઇઝ એન ઓલ ઇન વન રેકોર્ડેડ બેચ। કોના માટે છે સર? તો ધ્યાનથી સમજો કે આ મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે છે। ક્લિયર? હવે શું છે સર કે આ જે આપણી બેચ છે એક રેકોર્ડેડ બેચ હશે। અમુક સેશન્સ આમાં લાઈવ લેવાશે। આખી એક રેકોર્ડેડ બેચ રહેશે, બટ એમાં અમુક સેશન્સ આપણે લાઈવ લેવાના છે। તો સૌથી પહેલાં આપણે સમજીશું કે આપણે જે રેકોર્ડેડ ફોર્મ આપવાના છીએ। હવે આપણને ખબર છે સર કે મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ઘણી બધી પ્રકારની વેકેન્સીઝ આવતી હોય છે। એઆઈએમબી આવતી હોય, આઈએમબી આવતી હોય, એઆરટીઓ આવતી હોય, પીએસઆઈએમટી આવતી હોય। મિકેનિકલ એન્જિનિયર્સ માટે તો અસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર જીપીએસસી દ્વારા લેવાતી હોય છે આ બધી એક્ઝામ્સ। આના સિવાય બીજી નવી વેકન્સી જો તમે તાજેતરમાં આપણા માટે આવેલી છે તમે જોશો તો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સ્ટેશન કંટ્રોલર, ટેકનિકલ ઓપરેટરની, ટ્રેન ઓપરેટરની વેકન્સી આવી છે। ક્લિયર? સાથે સાથે મિકેનિકલ એન્જિનિયરિંગની અસિસ્ટન્ટ એન્જિનિયર, GWSSB, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ગુજરાત મેરીટાઈમ બોર્ડ વગેરે વગેરે ઘણી બધી વેકન્સીઝ આપણી જાહેર થઈ છે। ક્લિયર? તો આજે રેકોર્ડેડ બેચ છે સર, એમાં આપણા જે ટેકનિકલ સેક્શન્સ છે એના રેકોર્ડેડ લેક્ચર્સ હશે। બીજું આની સાથે ઘણું બધું કન્ટેન્ટ હશે, આપણે એ પણ જોઈશું। ક્લિયર? હવે શું છે સર કે આપણને ખબર છે કે અલગ અલગ એક્ઝામ્સ છે, અલગ અલગ એક્ઝામ્સના અલગ અલગ સિલેબસ છે। ક્લિયર? એક પર્ટિક્યુલર ટોપિક કોઈ એક એક્ઝામના સિલેબસમાં ડીપમાં હોય તો કોઈક બીજી એક્ઝામના સિલેબસમાં એ બેઝિક પૂછવામાં આવ્યો હોય। ક્લિયર? પણ જે વિદ્યાર્થી બંને એક્ઝામ્સ માટે એલિજિબલ છે એને તો એ સબ્જેક્ટ ડીપમાં જ સમજવું પડશે। ક્લિયર? એવી રીતે અમુક સબ્જેક્ટ્સ એવા હોય કે જે એક એક્ઝામના સિલેબસમાં હોય પણ બીજી એક્ઝામના સિલેબસમાં ના હોય। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એઆઈએમબીનો સિલેબસ પકડીએ અને એઆઈએમબીના સિલેબસમાં ઉદાહરણ તરીકે બે સબ્જેક્ટ છે, એ છે પોલ્યુશન વ્હીકલ ઇન્સ્યોરન્સ અને ડાયગ્નોસિસ ટેસ્ટિંગ ઓફ વ્હીકલ। હવે આ બંને જે સબ્જેક્ટ છે એ એઆઈએમબીના સિલેબસમાં છે, આઈએમબીના સિલેબસમાં છે, એઆરટીઓના સિલેબસમાં છે, પીએસઆઈએમટીના સિલેબસમાં છે। આ બધી એક્ઝામ્સ માટે મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એલિજિબલ છે। ક્લિયર? પણ આ બે સબ્જેક્ટ જે છે એઆઈએમબીમાં જે પોલ્યુશન વ્હીકલ ઇન્સ્યોરન્સ અને ડાયગ્નોસિસ ટેસ્ટિંગ ઓફ વ્હીકલ, આ બંને સબ્જેક્ટ છે એ અસિસ્ટન્ટ એન્જિનિયર GWSSBની એક્ઝામના સિલેબસમાં નથી। ક્લિયર? ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરના સિલેબસમાં નથી, એડિશનલ એસિસ્ટન્ટ એન્જિનિયરના અમુક સિલેબસમાં નથી, પણ આ બધા બીજી એક્ઝામ્સના સિલેબસમાં તો છે। ક્લિયર? એટલે પ્રશ્ન મુદ્દે અહીં એક જ ઉભો રહે છે સર કે ઘણી બધી એક્ઝામ્સ છે, એના ઘણા બધા સિલેબસ છે, અમુક સબ્જેક્ટ બેઝિક્સમાં છે, અમુક સબ્જેક્ટ ડીપમાં છે। ક્લિયર? તો સર કરવું શું? ક્લિયર? કારણ કે વેકન્સી તો સિલેબસ પ્રમાણે આવશે નહીં। ક્લિયર? કે તમે જે સિલેબસ તૈયાર કર્યો છે એ પ્રમાણે વેકન્સી આવી। ક્લિયર? વેકન્સી તો માનો કે આજ કાલ ઉઠીને એવી પરિસ્થિતિ આવે કે બે એવી એક્ઝામ્સની વેકન્સી આવી કે ઘણા બધા વિષયો એવું છે કે જે એક્ઝામ નંબર 1ના સિલેબસમાં નથી પણ એક્ઝામ નંબર 2ના સિલેબસમાં છે। હવે તમે બંને એક્ઝામ માટે એલિજિબલ છો, તમારે તો બધા સબ્જેક્ટ તૈયાર કરવા પડશે। ક્લિયર? અથવા તો એવું પણ બને કે સબ્જેક્ટનું લેવલ અલગ અલગ હોય બંને એક્ઝામ્સમાં। એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે શું કર્યું છે સર, આપણે કમ્બાઇન્ડ સિલેબસનું એક રેકોર્ડેડ બેચ લોન્ચ કરવા જઈએ છીએ। હવે આ જે રેકોર્ડેડ બેચ છે એમાં કઈ કઈ એક્ઝામ્સ કવર થશે, બ્રીફ એક્ઝામ્સ જો હું તમને આપું તો એ છે અસિસ્ટન્ટ એન્જિનિયરની વેકન્સીઝ બધી, એ અસિસ્ટન્ટ એન્જિનિયર GWSSB હોય, ગુજરાત મેરીટાઈમ બોર્ડ હોય, નર્મદા નિગમ હોય કે બીજી કોઈ બી અસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ હોય। એવી જ રીતે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અથવા તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ GWSSBનું હોઈ શકે, એટલે કે ગુજરાત વોટર સપ્લાય એન્ડ સ્યુએજ બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, નર્મદા નિગમ,
GSECL નું જુનિયર એન્જિનિયરની પોસ્ટની એક્ઝામ્સ હોય, PSI મોટર ટ્રાન્સપોર્ટ હોય, AIMB, IMB, ARTO, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC, સાથે સાથે બીજી જેટલી પણ ટેકનિકલ એક્ઝામ્સ થતી હોય છે આપણી ડિપ્લોમા લેવલ અથવા તો ડિગ્રી લેવલ ઉપર, એ બધી ટેકનિકલ એક્ઝામ્સના સિલેબસને કમ્બાઈન કરીને એક સ્ટાન્ડર્ડ સિલેબસ આપણે તૈયાર કર્યો છે. એ સ્ટાન્ડર્ડ સિલેબસમાં જે બી આપણા ટેકનિકલ સેક્શનના લેક્ચર્સ છે એના રેકોર્ડેડ ફોર્મ તમને આ બેચમાં અવેલેબલ રહેશે. હવે પ્રશ્ન સર આવીને ઊભો થયો કે તો તમે ટેકનિકલ લેક્ચર્સ આપ્યા, મિકેનિકલ ને ઓટોમોબાઈલના જે ટેકનિકલ સબ્જેક્ટ છે એના લેક્ચર્સ તમે આપ્યા. આના સિવાય આપણને ખબર છે સર કે ફોર એક્ઝામ્પલ PSIMT ની એક્ઝામ છે કે આ મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટની એક્ઝામ છે. આ બંને એક્ઝામમાં RTO ના એક્ટ રૂલ્સ આવતા હોય છે. તો એનું શું કરશો સર? સોરી, એનું શું કરવાનું સર? તો આપણે એનું બી રેકોર્ડેડ ફોર્મ ઇન્ક્લુડ કરી દીધું છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ આપણે હવે રેકોર્ડેડ ફોર્મમાં કઈ કઈ વસ્તુ અવેલેબલ રહેશે. સાથે સાથે અમુક સેશન્સ આપણા લાઈવ પણ લેવાશે. એ બી હવે સમજીશું કે કયા કયા સેશન્સ લાઈવ લેવાશે. તો સૌથી પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સર રેકોર્ડેડ ફોર્મમાં તમને કઈ કઈ વસ્તુ અવેલેબલ છે. તો સર ટેકનિકલ પોર્શનના જે બી આપણા ટેકનિકલ સબ્જેક્ટ છે બધા તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે. સાથે સાથે જે RTO એક્ટ રૂલ્સ છે એ બી તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે. મેથ્સ રીઝનિંગ છે એ બી તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શન અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, આ બધી વસ્તુ તમને રેકોર્ડેડ ફોર્મમાં અવેલેબલ રહેશે. તમારે જેટલી વાર વિડીયો જોવો હોય તમે એટલી વાર વિડીયો જોઈ શકો છો. એ વિડીયોમાં જે ભણાવવામાં આવ્યું છે એમાં જે નોટ ડાઉન કરાવવામાં આવ્યું છે એ PPTની PDF તમને અવેલેબલ રહેશે એપ્લિકેશનમાં. પ્લસ રેકોર્ડેડ ફોર્મ છે એટલે ફાયદો કેવો છે સર કે તમારે જે સ્પીડથી તમારે વિડીયો 2x સ્પીડથી 1.5x 1.25x સ્પીડથી તમારે વિડીયો જોવો હોય તો તમે એ પણ જોઈ શકો છો. આ તો થયું સર આપણું રેકોર્ડેડ વાળું સેક્શન કે આ તો તમને રેકોર્ડેડ ફોર્મમાં અવેલેબલ રહેશે છે. ક્લિયર? આની સિવાય અમુક સેશન્સ આપણા લાઈવ પણ લેવાશે. તો હવે આપણે એ સમજીશું કે જાણીએ કે ભાઈ કયા કયા સેશન્સ આપણા લાઈવ લેવાના છે. તો સૌથી પહેલા તો જે બી આપણા રિવિઝનના લેક્ચર્સ હશે એ બધા લાઈવ લેક્ચર્સ લેવાશે. કારણ કે જેટલું અગત્યનું વાંચવું છે એટલું જ અગત્યનું રિવિઝન પણ છે. ક્લિયર? એટલે જે બી ટેકનિકલ સબ્જેક્ટ છે કે જેમાં રિવિઝનની જરૂર પડે છે, જે મેઇન કોર ટેકનિકલ સબ્જેક્ટ છે આપણા, એના રિવિઝન લેક્ચર્સ લેવાશે. પ્લસ જે બી સબ્જેક્ટ હોય એમાં પ્રીવિયસલી જે એક્ઝામ્સ થઈ છે એમાં પૂછાઈ ગયા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના લાઈવ ક્વેશ્ચન સોલ્વિંગ સેશન લેવાશે. પ્લસ ડાઉટ સોલ્વિંગ સેશન્સ પણ લેવાશે. ક્લિયર? આના ઉપરાંત કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય, ક્લિયર, સમયાંતરે દરેક સબ્જેક્ટમાંથી તમને વિદ્યાર્થીઓને પૂછવામાં આવશે કે ભાઈ તમને કયા ટોપિક વિશે વધારે એકાદ વખત સેશનની જરૂર છે. ક્લિયર? તો એવા ટોપિક્સ કે જે તમારી માંગણી વધારે હશે, ક્લિયર, એ ટોપિક્સના સેશન પણ લાઈવ લેવાશે. ક્લિયર? તો આટલું આપણા લાઈવ ફોર્મમાં આવશે. ક્લિયર? આની ઉપરાંત હવે માન લો કે તમે અત્યારના દિવસે આજના દિવસે તમે આ કોર્સ પરચેસ કર્યો. ક્લિયર? તમે કોર્સ પરચેસ કર્યો એના 3 મહિના પછી તમારી માન લો કે કોઈ એક્ઝામ છે. ક્લિયર? હવે ફોર એક્ઝામ્પલ હું RTO એક્ટ રૂલ્સની વાત કરું તો આજે તમે માન લો કે મે મહિનામાં કોર્સ પરચેસ કર્યો અને લેટર છે કે તમારી સપ્ટેમ્બર મહિનામાં એક્ઝામ છે. ક્લિયર? અને આ કોર્સમાં જે રેકોર્ડિંગ છે મે મહિનામાં જ્યારે લેક્ચર લેવાયા હતા એનું રેકોર્ડિંગ છે ઉદાહરણ તરીકે. હવે રેકોર્ડિંગ તો મે મહિના સુધીનું જે RTO એક્ટ રૂલ્સ છે એનું છે. તમારી એક્ઝામ જે છે સપ્ટેમ્બર મહિનામાં છે ઉદાહરણ તરીકે. તો આજે મે મહિનાથી લઈને તો સપ્ટેમ્બર મહિનામાં જે બી RTO એક્ટ રૂલ્સના સુધારા વધારા આવ્યા હશે એનું પણ સેશન લેવાશે. ક્લિયર? જે વસ્તુમાં એક્ઝામમાં કરંટ વસ્તુ જોઈતી હોય, RTO એક્ટ રૂલ્સ છે, ક્લિયર, સુપ્રીમ કોર્ટ કમિટી છે, મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન્સ છે, મોટર વ્હીકલ એક્ટ, સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ, એ જે બી ટોપિક્સ કે જેની તમારી પાસે લેટેસ્ટ નોલેજ હોવી જોઈએ એ તમારી એક્ઝામના લેટેસ્ટ ડે સુધીની તમને આપવામાં આવશે. એટલે એના પણ સેશન્સ લેવાશે આમાં. ક્લિયર? તો બેઝિકલી એક રીતે જોવા જવું સાહેબ તો આ આપણી એક હાઇબ્રિડ બેચ રહેશે. આ કેવી છે? આપણી એક હાઇબ્રિડ બેચ છે કે રેકોર્ડેડ પ્લસ લાઈવ. ક્લિયર? જેમ અત્યારે હાઇબ્રિડ વ્હીકલ્સ આવવા માંડ્યા છે એવી રીતે આ બેચ પણ હાઇબ્રિડ બેચ રહેશે.
ક્લિયર? હવે યુઝ્યુઅલી આ બેચ કોના માટે ટાર્ગેટ છે? માન લો કે આ બેચ યુઝ્યુઅલી હું એક સાદી રીતે અથવા સરળ ભાષામાં કહેવા છું તો કયા કયા વ્યક્તિઓને વધારે ફાયદો થઈ શકે છે આ બેચમાંથી? ક્લિયર? પહેલો, એવા વ્યક્તિઓ કે જે વર્ષોથી તૈયારી કરી રહ્યા હોય, ક્લિયર, અને આની પહેલા બી ઘણી બધી એક્ઝામ્સ અટેમ્પ્ટ કરી હોય, ક્લિયર, સારા માર્ક્સ બી લઈ શકતા હોય પણ થોડાક માટે મેરિટમાં આવવા માટે રહી જતા હોય, પ્રિલિમ ક્લિયર કરવામાં થોડાક માર્ક્સથી, કટ ઓફ ક્લિયર કરવામાં થોડાક માર્ક્સથી રહી જતા હોય, એવા વિદ્યાર્થીઓ માટેની આ ખાસ બેચ છે. ઉપરાંત માન લો કે કોઈ એવો વિદ્યાર્થી છે કે જે આપણો રેગ્યુલર લાઈવ લેક્ચરના જે ટાઈમિંગ હોય છે રાતે 8 વાગ્યાના, એ કોઈ બી સંજોગો વસાતે રાતે 8 વાગ્યાના લેક્ચર્સમાં જોઈન નથી થઈ શકતો, તો એ વ્યક્તિ માટે બી રેકોર્ડેડ બેચ કામની છે. ક્લિયર? તો આ મુખ્ય પ્રકારના આપણા કન્ટેન્ટનું વાત છે કે જેમાં આપણી જે બેચ છે એમાં રેકોર્ડેડ લેક્ચર્સ પ્લસ લાઈવ લેક્ચર્સ એમ કરીને એક હાઇબ્રિડ મિક્સચર તરીકે આપવામાં આવશે. ક્લિયર? મૂળ પ્રશ્ન મેઇન તમારો એ હશે સર કે આ કોર્સ ક્યારથી લોન્ચ થશે? તો આજની દિવસે જે દિવસે આ વિડીયો અપલોડ થયો છે, ક્લિયર, કોર્સ એપ્લિકેશન ઉપર આવી ગયો છે, ક્લિયર, કન્ટેન્ટ ઉમેરાઈ ગયું છે, ક્લિયર, એટલે જે બી વ્યક્તિઓને કન્ટેન્ટ જોવું હોય વિદ્યાર્થીઓને કન્ટેન્ટ જોઈ શકે છે, ત્યારબાદ એ કોર્સ પરચેસ કરવાનો છે. ક્લિયર? અને મૂળ પ્રશ્ન જે તમારો સૌથી બધાનો હોય છે સૌથી વધારે કે સર આ કોર્સની ફીસ કેટલી છે? વોટ ઇઝ ધી ફીસ? ક્લિયર? તો આપણે આજે કોર્સની ફીસ રાખી છે એ છે 4500 રૂપીસ. ક્લિયર? કે જેમાં ઓલ ઇન વન આપણા બધા રેકોર્ડેડ લેક્ચર્સ આવશે પ્લસ લાઈવ રિવિઝન, ડાઉટ સોલ્વિંગ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, એ બધી વસ્તુ આવશે. ક્લિયર? મેં તમને કીધું એમ કે આ કોર્સ મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે આપણા તરફથી. ક્લિયર? અને જે તે સમયે આ વિડીયો જ્યારે અપલોડ થઈ ગયો છે યુટ્યુબ પર તમે જોઈ રહ્યા હશો એ સમયે આ કોર્સ જે છે આપણી એપ્લિકેશનમાં પબ્લિશ થઈ ગયો છે. હવે આ કોર્સ રિલેટેડ, આ કન્ટેન્ટ રિલેટેડ તમને કોઈ પણ ક્વેરી હોય કે કઈ એક્ઝામ્સના સિલેબસ કવર થશે, ક્લિયર, કોર્સના કન્ટેન્ટમાં કઈ કઈ વસ્તુ આવશે, કોર્સ કેવી રીતે પરચેસ કરવો, ક્લિયર, વગેરે વગેરે તમારે કોઈ પણ ડાઉટ્સ હોય, ક્વેરીઝ હોય, કન્ફ્યુઝન હોય, મૂંઝવણ હોય, તમારે કોઈ બી ડાઉટ્સ હોય તો આપણી પાસે જ્ઞાન લાઈવની જ્ઞાન લાઈવની સપોર્ટ ટીમના, હેલ્પ એન્ડ સપોર્ટ ટીમના 2 નંબર્સ છે, 8469677555 અને 8980677555. આ બંને નંબર ઉપર તમે ઓફિશિયલ વર્કિંગ અવર્સમાં ફોન કરી શકો છો. ક્લિયર? કોઈ ફેકલ્ટી સાથે વાત કરવી હોય તો બી એક યોગ્ય ટાઈમ લઈને તમે એમની સાથે વાત કરી શકો છો. ક્લિયર? તો આ છે આપણી રેકોર્ડેડ પ્લસ લાઈવ વાળી હાઇબ્રિડ બેચ. જે બી વિદ્યાર્થીઓ આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય એ જલ્દીથી જોડે જજો જેથી કરીને જે લાઈવ સેશન્સ છે તમારા મિસ ના થાય. ક્લિયર છે? ચલો, તો આની સાથે જ આજના સેશનને આપણે પૂર્ણાહુતિ આપીએ છીએ. કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો, અને કન્ફ્યુઝન વધારે હોય અને હેલ્પ એન્ડ સપોર્ટ ટીમ સાથે તમે કોન્ટેક્ટ કરવા માંગતા હો તો આ બંને આપણી હેલ્પ એન્ડ સપોર્ટ ટીમના નંબર્સ છે. ક્લિયર? તો આશા રાખું છું કે જે બી વિદ્યાર્થીઓ આ કોર્સ પરચેસ કરવા માંગે છે એ જલ્દીથી જલ્દી આ કોર્સ પરચેસ કરી અને બાકીના વિદ્યાર્થીઓ કરતાં થોડીક અગાઉથી તૈયારી ચાલુ કરી દેતા હશે અને ચાલુ કરી દેશે. આની સાથે જ આજના સેશનની પૂર્ણાહુતિ કરીએ છીએ. મળીશું ટૂંક સમયમાં ફરીથી. ટિલ ધેન, થેન્ક યુ, ગુડ નાઇટ એન્ડ જય હિન્દ.